ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી જ્યારે પોતાનો કહેવાય ને કે સત્તાનો કોરોડો વીજે ને ત્યારે ભલભલા જે લોકો હોય કે જે લોકો કાયદાનું પાલન નથી કરતા એ દોડતા થઈ જાય એવી હાલત છે. અને ખાસ કરીને બિલ્ડરોમાં પણ દોડાદોડ થઈ જાય એવું એક પગલું ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી દ્વારા પકડવામાં આવ્યું છે. અને અમદાવાદમાં એલિસ બ્રિજ વિસ્તારમાં ટાઉન હોલની બાજુમાં આવેલી તક્ષશિલા મોર નામની જે પ્રોજેક્ટ છે એનું રજીસ્ટ્રેશન રેરા દ્વારા રદ કરી દેવામાં આવ્યું છે. તો આ બહુ જ મોટા સમાચાર છે. અમદાવાદની આ પ્રોમિનન્ટ એટલે કે સારામાં સારો એરિયા છે અને સારામાં સારી આ સ્કીમ હતી, પરંતુ બાજુની સોસાયટી તક્ષશિલા એર એની જમીનના વિવાદના પગલે આ મામલો રેરામાં આવેલો હતો અને રેરાએ અત્યારે વહીવટી લેવલે એનું જે કહેવાય ને કે રજીસ્ટ્રેશન છે રદ કરેલું છે. અને એટલે હવે આ જે બિલ્ડર છે તક્ષશિલા ગ્રુપ એ એના આ ફ્લેટનું બુકિંગ વેચી શકશે નહીં અને બુકિંગ પણ લઈ શકશે નહીં. તો આ ઓર્ડર છે એ એમાં એવું લખેલું છે કે ધ રિયલ એસ્ટેટ રેગ્યુલેશન એક્ટ 2016ની કલમ 36 મુજબ પ્રોજેક્ટનું રજીસ્ટ્રેશન સ્થગિત કરવા બાબતનો હુકમ. એટલે જે મોર ટાવર છે એનું રજીસ્ટ્રેશન સ્થગિત કરી દીધેલું છે અને એવું કીધેલું છે કે પ્રોજેક્ટનું રજીસ્ટ્રેશન સ્થગિત થતા પ્રોજેક્ટમાં હવે પછી પ્રોજેક્ટનું માર્કેટિંગ યુનિટનું બુકિંગ વેચાણ કરવું પ્રતિબંધિત બને છે. પ્રતિબંધ બાદ પણ પ્રોજેક્ટનું માર્કેટિંગ યુનિટનું બુકિંગ વેચાણની કાર્યવાહી કરવાના કિસ્સામાં રેરા એક્ટના જોગવાઈઓનો ભંગ બદલ દંડનીય કાર્યવાહી બનશે. અને આ બાબતનો જે હુકમની નકલ છે એ નાયબ નગર વિકાસ અધિકારી પશ્ચિમ ઝોન અમદાવાદ એમને અને સબ રજિસ્ટ્રાર કચેરી અમદાવાદ 3 મેમનગર એમને મોકલવાનો હુકમ કરેલો છે. તો મિત્રો તમને કહી દઉં કે આની પહેલા રેરાએ આના બુકિંગ ઉપર ને બધા ઉપર સ્ટે મૂકેલો. કેમ કે એની બાજુમાં જે તક્ષશિલા એર નામની સોસાયટી આવી છે કે જે આ જ બિલ્ડર ગ્રુપ દ્વારા બનાવવામાં આવેલી છે, પરંતુ આ તક્ષશિલા એર સોસાયટી બની ગયા પછી સોસાયટીની જમીન ઉપરનો કેટલોક ભાગનો ઉપયોગ કરી અને તક્ષશિલા મોર સોસાયટી બનાવવામાં આવેલી છે. બનાવવાનું કામ ચાલુ છે, બનાવવામાં આવેલી નથી પણ બનાવવાનું કામ ચાલુ છે. તો એના પગલે રેરામાં આ જે રહીશો છે એ લોકોએ અરજી કરેલી છે અને અરજીનો કેસ તો રેરામાં ચાલુ જ છે અને બિલ્ડરે પોતાના જે પણ ડોક્યુમેન્ટ મૂક્યા છે અને પોતે જેન્યુઇન કામ કર્યું છે એવી બધી રજૂઆત કરી છે, એમનો કોઈ જ વાંક નથી. એવી તમામ રજૂઆતો રેરામાં કરી છે. પણ રેરાએ આજે લેટેસ્ટમાં 12 ડિસેમ્બરના રોજ આવો ઓર્ડર પાસ કરી અને પોતાના કાયદાની સત્તાનો ભરપૂર ઉપયોગ કરી અને કહેવાય ને કે બિલ્ડરને દોડતા કરી દીધા છે. તો આ એક બહુ જ મહત્વના સમાચાર.